જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં. હું ચારી હતી બગીચામાં. હવે જાવ દેવાની છે ઓલી બાજુ ચકરું મારે. હવે ટીટોળીના અહીંયા ગમી ગયા બચ્ચા બેઠા છે. તો કેવડા છે ને એ આપણે ખબર નથી, કેમ કે કયું ને અહીંયા ચાલુ હતી ટી કરતી હતી. હવે કેમણા બેઠા છે ને એ કંઈ ખબર નથી. વાંધો એ છે કે માલના પગમાં ન આવી જાય, કેમ કે મોટો પાક તો અહીંયા જ છે. આપણે તો ધ્યાન રાખીને આવી લેવું, ડર નહીં હાલે. તો અત્યારે છે ને ઘઉં ચક્કર મારે હવે છે ને આ બાજુ ચડાવવા છે પટામાં, કેમ કે એ બાજુ ચક્કર મારી આવી શકે. ટાઈમે એને એક જ પટ્ટો પકડી દઈએ છે. તો મોટર પણ જો અહીંયા ચાલુ થતી નથી, કેમ કે હવે છે ને ખેડા કાઢી નહીં થાય. કોક પછી છે ને મોટર ચાલુ રાખે ખાલી કરે છે, ખાણ વધારે. જો કે ઓમ તો ચોમાસા સુધી ખોટે એમ નથી, પણ એમાં એવું છે કે ઓલી બાજુ ભાગ છે ને નીચે થઈ ગયો, ખડ ઉગી ગયો છે ને એમાં પછી બીક એવી લાગે કે ઢોર કોઈ રાતે આવી જાય ને ચરવા બહાર પાણી પીવા જાય ને ચરવામાં બેસી જાય ને તો ઘૂંચીને મરી જાય, કેમ કે ચીકણી માટી છે. અને થોડીક વધારે ખાલી કરે ને તો પછી એને માછલી અંદર છે ઢગલાને મોઢે, તો એને પડે તકલીફ. કેમ કે કાલે ભાઈ માછલી પકડવા આવ્યા હતા, અડધી કલાકની અંદર એને આખી ડોલ ભરીને ગયા માછલી. એક જ બે દીકે જારી નાખી છે. પેલા શું કર્યું, લાલચ આપી ખાવાની, પછી જાર નાખી ભેગી ઢગલો થઈ પડી, માછલી માથે આવી ગઈ એટલે સીધી પકડી લીધી. તો હવે છે ને બધી ચક્કર મારે છે. હવે છે ને આમ હાંકવાની છે, સીધી માથે રોડના કાંઠા પર નીકળી જાય ઓલી બાજુ. કેમ કે પછી વરસાદ થઈ ગયા ને તે પછી એ બાજુ આપણે જવાનું થઈ જાય બંધ, કેમ કે એ ભાઈઓને છે બધા વાડીવાળાને બધાને ભેહું ગાયું બધાને છે, તો એ ચારવા હાટું છે ને કોઈ બીજા માલ આવતો નથી, અને પછી આમાં આપણો જ માલ જાય છે. હજા મેકઅપ કરી લીધા, નીકળે હાકી લે સીધા, કેમ કે અત્યારે ને પેઢીયાને ઢગલો પડ્યો છે. ને હમણાં ઓછામાં ઓછા હતા અઠવાડિયું માથે થઈ ગયું છે, ગઈ નથી ભેગું. કેમ કે 4-5 દિવસ આપણે ઓલી ભાઈ ચારવા વહી ગયા હતા ભેલાણમાં, તો કે હજી ચારેમાં હતું. સાંજે માલ હાલે નહીં, લાંબો પોલો બહુ થઈ જાય ને થાકી જાય. કેમ કે સવારમાં જાય ને તો તડકો એવો વહમો લાગે, આપણે ખુદને લાગે જો ગરમીના નીકળવા માંડે, ગુમડા થાય. તે બધા હાંકી જવા દે આગળ. હાલો હમણાં હા હાલશે એટલે બધા આમ જ ભાગશે એક જ પટલ લઈ, એક એમના હાંકવાની નથી દેવા, એટલે પેલા થવું જોઈએ આપણે. કૃષ્ણ આ બાજુ બની છે મોર, બનીને ખબર છે આપણે આ ખાડામાં બની એક ફેર રાત હું દરે દિવસે વી જતી પાણીમાં, પાડો આવ્યો તો મરી ગયો હતો. એટલે પછી 3 વેતર લેણી, 3 વેતર પાડા જ આવ્યા. આ વખતે આપણે બીજદાન કરવાનું ટ્રાય કર્યું હતું, એમાં પાડો જોરદાર આવ્યો. પાડો સારો થઈ ગયો ને પછી મરી ગયો. મખાન કહે ને કે પાડો ભારી લોટકો થઈ ગયો. હા ભાજી હટ પાડો સારો હતો, ભગીડો પાડો આવ્યો હતો. કટણાઈ ભાઈ આપણે ભાગમાં પાડા લખ્યા, પાડાને જોતા હોય એ પાડો ઉછરે જ નહીં, કેમ કે આપણે ઘણી ટ્રાય કરી લીધી. હમણાં જે ભગીડો પાડો હતો એ સારો થઈ ગયો, લોટકો થઈ ગયો, કાંઈ નમડે. આખો દી ખાણ ખાધા રાખે, ઉકલો છૂટે એટલે સીધો ખાણના જરીમાં ચોટી જાય. એમને શું થાય ને કંઈ ખબર ન પડી, નબળો પડતો ગયો છેલ્લે કરી ગયો. કાંઈ નમળે ખાણવાણ ખાતો રહીએ, એવું કઠણાઈ હોય ને તો આપણે થાય જ. હવે પછી ઓલી એકને મારે ને તો આ બધી પાછી આમ ભાગી જાય. આ ભાઈ આપણે આ ઉપર ઉતરી ગઈ છે, 2-3 ઉતરવા માંડ્યા છે બે હરી. એટલે ફારકા હિંગડાવાળી બે છે ને આગળ જાય, બે વાળી નામ છે. કેમ કે આપણે ઘરે જ લઈ આવ્યા હતા, નાનકડી પાડી હતી ત્યારની, એને 2 વાળી કહે ને તો યાદ દઈ ગઈ. આપણે
આપણે ગામ બેસે છે મૂળ રહેવાનું આ ને અહીંયાથી ગમે ભેંસ જાય ને તો એમ કહે કે વાંઢીએથી ભેંસ આવી છે. કેમ કે અમારે વાંઢીઓ કહેવાય છે 4 ભાઈ ભાઈને ઘણા વર્ષ થઈ ગયા, 27-28 વર્ષ થઈ ગયા અમે અહીંયા જે હાલમાં રહી છે ને એ જગ્યા ઉપર. બગાવ પાછો ના જો કાંટા ઉડાડ્યા. આવા મને ભડાકે દેવા જરૂર છે, કેમ કે આવામાં માલ નીકળી ના કે બાવડા કાપે આપણે ફાયદો હોય, પણ ફાયદો આવો ન હોય, નુકસાન હોય. જો આમાં નીકળવું હોય તો હવે તમારે કાં માથે ફરવા જવું પડે ને કાં પાછું આ બાજુ ભરવું પડે, ત્યારે જ એની ભેહું ભરી શકે. સવારમાં તો બધીને આગળ વધી નાખજો, કેમ કે આપણે દોડીને થકી જાય પણ ના ભરે, કેમ કે કાયમી અહીંયા નાસ્તો એને ફૂલ હોય, પેઢિયા ફૂલ જડે એટલે અહીંયા ખાવા ભાગી જાય. હવે ખબર પડી ગઈ આ બાજુ જવાનું એટલે એ પટો પકડી લે. મેન ખામી આ હોય, જો આગળવાળી સીધી હાલી નીકળે ને એટલે બધી હાલી નીકળે એની પાછળ. પણ આપણે એને મોરમાં હાલે એવી કે ભેં છે નહીં હતી, જો કે 2-3 વેચી નાખી છે એ હાલે ને એટલે એને ખબર હોય આમાં જો હાલો ને એટલે એ બાજુ પટો પકડી લે. આ વખતે બની લગભગ દેહે ને તો આપણો પાડો જ દેહે, કેમ કે અંદાજ એવો લાગે છે લગભગ અડધી ભેહું છે અત્યારે. લગભગ આપણી 2 ભેહું ઠાલી છે, બાકીની બધી ભેહું ગભણ છે. એક આ ઠાલી છે ને ઘરે છે ચાંદરી, અને એક નવી લઈ આવે 3 ભેહું ઠાલી છે. વાંધો શું છે બધા ભેગા ફરી ગયા કાંઈ પછી એક ફર્યા કરે. અત્યારે બધા મંજીરા વગાડવા પડે. દૂધ ઘટતું હતું ને મને ખબર હતી, મારે મેં ભેં લેવી છે, જોકે મારે લેવી હતી HF ગાય લેવા નથી હતી કે ગાય હરાડી બહુ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તો ભેં લેવી જોઈએ. તો ભેં લેવી પડી. 11 વર્ષે પાછું કંઈક એવું કરવું જોઈએ કે ભેં લેવી ફરજિયાત પડે, જોકે લગભગ વાંધો નહીં આવે, કેમ કે એક ગાય આપણી ફરી ગઈ છે, કૃષ્ણએ ફરી ગઈ. મંગુ આ વખતે છે ને 15 દિવસે રિપીટ થઈ ગઈ હતી. શું કારણ હતું ને ખબર ન પડી. હવે જાય જો પટોમાની આ જો કાલે કાપેલા છે, ચોખ્ખા બાવર દેખે ને એટલે સીધા ઉડાડી દે. એટલે પછી ભલે માણસ નીકળવું હોય કાંઈ વેલ્યુ જ નમળે. અહીંયા માણસ નીકળવું હોય ને ઢોરને નીકળવું હોય ને એના જેવું છે. ના ઢોરે નીકળી આવ્યો ના માણસ નીકળી આવ્યો, કાંટો કરી નાખે. હાવ જે પોતાને કાપવા હતા અહીંયા કેમ ચોખ્ખું કરી દીધું, કેમ કે ખુદને કાંટો ન લાગે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો, બાકી સપોર્ટ કર્યા રાખજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, ને લાઈક ના કરો તો હાલશે પણ સબસ્ક્રાઈબ ને શેર 2 કરી દીજો. જય માતાજી મિત્રો.